આગામી તારીખ 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે। આ લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાંથી અલગ અલગ પક્ષના 17 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અત્યાર સુધીમાં ઉમેદવારોએ પોતાના 26 જેટલા ફોર્મ ભરી કલેક્ટરને રજૂ કર્યા હતા, જેમાંથી 26 ફોર્મમાંથી 22 ફોર્મ ઉમેદવારી માટે માન્ય રાખવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાંથી કોંગ્રેસ, ભાજપ, બીએસપી અને રાઇટ ટુ રિકોલ પાર્ટી સહિતના 15 ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી। આ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો આગામી 22 તારીખ સુધી પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે। આજે જનરલ ઓબ્ઝર્વર શ્રી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી સાથે જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ, તમામ ચૂંટણી સાથે સંબંધિત સ્ટાફ સાથે મિટિંગ કરવામાં આવી। ખાસ તો ચૂંટણીની જે તૈયારીઓ છે જિલ્લામાં, એના બાબતમાં ખાસ એમને બ્રીફિંગ કરવામાં આવ્યું છે। શું પગલાં લેવાયા છે, એમાં પોલિંગ સ્ટેશનને તૈયાર કરવાથી માંડીને જે મતદાર યાદી હોય અને ઉપરાંત સ્વીપની એક્ટિવિટીઝ છે, ઈવીએમની પ્રિપેરેશન છે, પોલિંગ સ્ટાફ છે, એના તાલીમની બાબત છે, આ તમામ બાબતોથી એમને અવગત કરવામાં આવે છે અને એમના પણ સૂચનો લેવામાં આવ્યા છે। અને ખાસ તો એમના તરફથી જે સૂચના મળી છે એ મુજબ જે તૈયારી છે એ યોગ્ય દિશામાં ચાલી રહી છે। અવારનવાર એમના તરફથી અમને માર્ગદર્શન પણ આપવામાં આવતું રહેશે અને ઈસીઆઈની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આખી તૈયારી અમે કરી અને 7 તારીખે જે મતદાનનો દિવસ છે એમાં સંપૂર્ણ રીતે વહીવટીતંત્ર જે છે એ તૈયાર છે।